કે સમજણમાં ભગવા ઓઢ્યો સમજણ આઈ એટલે શ્લોકના જાપ જપ્યા રામ તપ કરત કરત કોંભળજો વર વિતવા મોડ્યો કે દહકા વિત્યાના વિહકા વિતવા લાજા આજ મારા બળદેવગીરી બાપુને એક સદી પૂરી થી આજે સમાજમાં વિકટ યાવન બાવલિયાની ઓંખ ભરાઈ જાય બાપુ આટલું ના કોઈએ કર્યું છે ના કોઈ કરશે ના કોઈનાથી થશે મારા સમાજના જીવતા ન જાગતા એ મારા બળદેવગીરી બાવલિયાના તમે 1000 વર્ષનું આયુષ કરજો એવી મારી ગમન દીપોની મારી સમાજની રાજન ધવલની માગણી મારો માને બા યુવરાજ ઉઠ બેટા, આપણે વાડીના જ જવાનું હોય. યુવરાજ, હા. અરે યુવરાજ ઉઠ બેટા, આપણે વાડીના જ જવાનું હોય. હા, નહીં આવું. અરે મોડું થાય છે, ઊભો થા બેટા. ગે નાથજીન શરીરની ખોડવાઈનો સહારો બનજે, જેન દીકરાની ખોટ હોય ને શેર માટીની ખોટો પૂરી કરજે. કદાચ કોઈને રૂપિયોના ઢગલા હોય પણ શરીરમાં રોગ હોય તો વાણીનાથ ભગવાન એની દવા બનીને એનો રોગ મટાડજે. ચમક બળદેવગીરી બાપુ જેના મોથ હાથ મુકઈને હાથ ભવનો દુઃખ ભાગ ભગવાન જાતો જાત એક સદીથી મારા સમાજમાં જાગસ. તમારા જાપના તાપથી વિહોતર નાતમો ગુરુ મારા સમાજમાં કોઈને તાપને તડકો ના લાગસ. બાપુના દર્શન.
મંડી હા કે કોઈના અમુ નજર પણ તો એનો બહુ સુધરી જાય કે કોઈના ઉપર હાથ પણ તો એની પેઢી તરી જાય એવું હું નહીં મારી આખી વિહોતર નાતન મારો સમાજ બોલશે ભભૂત જો જેના લલાટે લાગી જાય લખ 84 ના ફેરા બોય ના ફેરો ટણી જાય કે માણસ દુઃખ પણ એકલા દુઃખની વાતો બોલીને કરશે પણ બોલા પશુના એ ગાયોના રોગ પણ એટલા એ મારા બાપુની મંત્રેલી ટોકરીથી ગમે તેવો રોગ હોય પલમાં ઘડીકમો જતો રે મારા નાથજીઓ ભણજે પાછલી પેઢીના આબા ગુરુ ફરી ફરી ના નહીં મળે એટલા મારા એખામાંથી એ મારા બાપુના એખું વાલજે ચમકા નાતમો એમની જરૂર છે આખા સમાજ વતી વાડીનાથ ભગવાન મહારાજના મારા બળદેવગીરી બાપુના એ આખું વધી જાય એવી અરજી મારા સમાજના આચા ભગવાન મારા વિહોતર નાથના મારા હૈયાના હાર મારા માને આવો aku bapu dasar બાપુ સરા છે ના બાપુ અત્યારે આરામમાં છે ત્યાં સુધી આવો પ્રસાદી લઈને. હા આવો આવો papa papa નહીં kak aku nampak ઉભા રહો લ્યો હાલો એમને હાલો aku kau લે લે હા ધીમે ધીમે બાપુ આયા ના બાપુ હજી આરામમાં જ છે ત્યાં સુધી એક કામ કરો ઉપર આરામ કરો એવું હોય તો બાપુના દર્શન કરીને જ જજો એ સારું બાપુ ગાદી પર આવી જાય આવો દર્શન કરી લો યુવરાજ બેટા બાપુ આવી ગયા હેડો યુવરાજ એવું હોય તો એમને રહેવા દો તમે લોકો આવો અને દર્શન કરી લો એને રહેવા દો આવો
આવો આવો આવો આવો મજા આવો મજા મજા તમે મજા બસ બસ ભગવાન આ મહારાજનું નામ શું? એ આપણા બાપુનો પહેલાંના સમયનો ફોટો છે. ના ના આ મહારાજ તો હવાના હોય જ છે. હા તો આપણા જોડે જ છે ને બાપુ. આ નહીં આ મહારાજ આ પેલા ને એ મહારાજ. એ બાપુનો પહેલાંના સમયનો નાના હતા તારનો ફોટો. પપ્પા 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 હાથ નોની ઉમર મોત મેલી છે માળા એના લીધે સમાજમાં ધર્મના યજવાળા નોની ઉમર મોત મેલી છે માળા એના લીધે સમાજમાં ધર્મના યજવાળા હો તકલીફ ના પડે ધ્યાન રાખજો પરમાત્મા સમાજમાં એક જ છે સતયુગનો આત્મા તકલીફ ના પડે ધ્યાન રાખજો પરમાત્મા સમાજમાં એક જ છે સતયુગનો આત્મા વાર માગો રામ એક વાર તો આપજે દુનિયાના દેવ તું વાત મારે માનજે એ માગું છું પહેલી ને છેલ્લી વાર તું આપે તો આખા સમાજમાં ઉપકાર એવી દુઆ કરું દિન રાત બળદેવગીરી બાપુને હાંચવીને રાખજે મારા બાવલિયાને હાચવી તો રાખજે મારા જોગીડાને હાચવી તો રાખજે મારા ગુરુ વાડીનાથ હાચવીને રાખજે જેટલો જેટલો જોવે જોગીડો રે આપશે મોતે રે સતની સોયડી રે રાખશે સંત બોલે ને ભગવાન હો બળે ગુરુ જોડે હોય તો આવીને મળે ઓ મારા સુતેલા કરમ જાગ્યા રે
જ્યારે તમને પગે અમે લાગ્યા રે ફળ આલ્યા ગુરુએ વણ માગ્યા રે અમને અડીને અમર કરી નાખ્યા રે મારા ભાયક વાળી નાથ આયા રે અમારા ગુરુનું સપનું પૂરું થશે વિહોતર વાળી નાથ જરૂર જરૂર આવશે ગમે તે રૂપે બાપુ અવસરમાં આવજો એક વાર આવી બાપુ દર્શન કરાવજો જેને જોયા એ ના રે ભાગ સમાજના ભગવાન છે મારા બાપુ બળદેવ ઘેરે સમાજના ભગવાન છે નોની ઉંમરમાં થયા એવા ભગવા ભેખધારી ગુરુ થયા મારા એમે તમારા આભારી અમારા માટે જપ્યા તમે જાઓ સમાજના ભગવાન છે મારા જયરામગીરી બાપુ આજ સમાજના ભગવાન છે ભગવાન છે એવા ભગવાન છે લાવજે હા લાઈ પેલા ભાડા લેવાના હતા. ના હો આજ નહીં જોઉં વાળીનાથની શિવ યાત્રા આવે છે એટલે હું ત્યાં જવાનો છું. એવું છે એમ ને? હા તો એ પતાવો. લેવડો તાઉં હો તમારી જપેલી રુદ્રાક્ષની માળા સદાય કરશે અમારા રખવાડા હો મુક્તિ માર્ગે ગયા છે ગુરુ અમારા કયા જન્મે થશે દર્શન તમારા એવા વૈકુંઠથી વિમાન આવી રે ગયા બાપુ બળદેવ ગિરીને સંગાથે લઈ રે ગયા એવા સેવકો જોતા રહી ગયા રે જીવ શિવમાં ભળી ગયો સાચા સંત સમાધિમાં સૂઈ ગયા રે જીવ શિવમાં ભળી ગયો હોજે કેટલા વાગે આવશો? નક્કી નહીં હો મારું. હા તો હું કઢી રોટલા બનાવી દઉં. તને જે ગમે કરી દેજે. તમારા માટે શીરો બનાવી દે. હા બાપા આયા. તમને બેને જે શોપિંગ પૂરું કરી દીધું અને તમે પેલું બેનરનું આજે પતાવી દેજો કાલે બેનર લાગી જવા જે પણ કામ હોય રાત સુધી પતાવી દેવું પડશે. કે જમણા હાથની ઓગળી કંકુમો પલાળજો
સાથીઓ પૂરીને થાળી વધોમણાની હજાવજો જો પે ભગવાન આયા ના એ દોન થયા મારા નાથને હોમૈયો કરીને ઘેર લાવજો આજ જગ્યા ભૂમય મારી ઉજાગર થઈ જી અરર આજ ધરતી ધોવરઈને અમારી નવી થઈ જી વાડી નાથથી બળદેવ ઘેરના છેલાયા આજે આ ભૂમિની રજે રજ અમારી હાવ હોનાની થઈ જી કે કોઈએ ફૂલની પોખડીનો હાર આલ્યો કોઈએ અંગ ઘસીને સેવાથી સહકાર આલ્યો મારો નાચ વાળી નાચ હવનું લેખે લેશે કોઈ ગરીબે ગુરુ હાથ જોડીને આવકાર આલ્યો કે ગુરુ તમે તો સનાતન ધર્મના મોભાસો બાપુ તમે તો હિન્દ ભૂમિની શોભાસો યુવા સંત સમાજના બાળ જોગી જયરામ ઘેર બાપુ રાજન ધવલ નીતિન કે સમાજનો સોયડો થઈને ઉભાસો થાકી ગયો યાર હું તો ફોન ઘેરથી આવ્યો છે હા અહીંયા તો આ પોસ્ટર લગાવતો હતો હે આવ્યો બાપાને એટેક આવ્યો છે જલ્દી નીકળવું પડશે જા દે જલ્દી ફટાફટ એ માળા મારો જય તો સમરતા જાપ રે જય વાળીનાથ રે જય વાળીનાથ રે એ બારે મહિનાયને દાન જને રાત રે જય વાળીનાથ હો જય વાળીનાથ રે હે ભૂલો પડું ના બાપુ એટલું તમે જોજો ભૂલો પડું ના બાપુ એટલું તમે જોજો ફોટામાંથી નજરું રાખજો રે હે મારા ઘરમાં બળદેવગીરી બાપુનો ફોટો ઘરમાં બળદેવગીરી બાપુનો ફોટો ફોટામાંથી નજરું રાખજો જી રે ફોટામાંથી નજરું રાખજો રે ડોક્ટર શું કીધું સાહેબ અંદર લઈ જ્યા બેસો તમે શાંતિ રાખો
કેવું છે એમને? 10 મિનિટ પહેલા લાવ્યા હોત તો આપણે એમને બચાવી શક્યા. સોરી.